સુરત શહેર એસઓજી દ્વારા નો ડ્રગ્સ બાબતે રેલીનું આયોજન। રેલીમાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જોડાયા હતા। નો ડ્રગ્સ બાબતેના બેનરો સાથે પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। પાલ રોડ પર રેલીનું આયોજન કર્યું હતું। શહેર એસઓજીના ડીસીપી અને પીઆઈ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા। સુરત શહેરમાં એસઓજી દ્વારા ડ્રગ્સ પેડલરોને તોડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે। સાહેબ, આજે વિશ્વ ડ્રગ નિષેધ દિવસ છે, શું સંદેશો આપશો? આજે વિશ્વ એન્ટી ડ્રગ્સ ડે છે। આ નિમિત્તે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જો રાજ્યમાં થઈ રહ્યા છે। આ નિમિત્તે સુરત શહેર પોલીસ તરફથી ગઈકાલે કરીબ 53 જેટલા રિક્ષાઓ પર જો એ બેનર વગેરે લગાવીને કે ડ્રગ્સ ન લે એના માટે જો અવેરનેસ રહે એના સૂચનો આપતા જો અલગ અલગ જો એના ઉપર જો પમ્પલેટનું વિતરણ અને સાથોસાથ જો એ બેનર લગાવીને જો ફેરવવામાં આવેલા। અને આજે આ દિવસ નિમિત્તે અમારા સુરત શહેરમાં લગભગ 250 જેટલા અમારા જવાનો, એસઓજીના અધિકારી જવાનો, બીજા પોલીસ સ્ટેશનના ઓફિસરો જવાનો, આ બધા એક રેલીના આયોજન જેમાં માર્ચ જેમાં આ રીતે મેસેજ કે આપણા જો ડ્રગ્સથી દૂર રહીએ અને શહેરના ડ્રગ ફ્રી કરવા માટે પબ્લિક અને પોલીસ અમારી ડ્યુટી છે આ બધા કરવા માટે। અને પબ્લિકના સહકારથી અમે લોકો આપણા સુરતમાં જો નો ડ્રગ્સ સેફ સુરતને બનાવીને રાખીએ એના માટે અમે લોકો કટિબદ્ધ પણ છીએ। અને આવનાર દિવસોમાં બી આ અમારા જો મુહિમ ચાલુ રહેશે। અને અમુક ગયા વર્ષોમાં બી ઘણા બધા જો સુરત પોલીસે ખૂબ સારા જો એના નેટવર્ક તોડવામાં મહેનત કરી છે જો અને મહેનત કરતી પણ રહેશે જોઈએ। અને અમે લોકોને એવા અભિગમ છે કે ઊંડાણપૂર્વક તપાસ કરીને જો નીચે જો એના સપ્લાયરો છે એના પકડીએ જોઈએ અને એના અલગ અલગ કાયદાઓનો જોગવાઈ મુતાબિક એના જો ઘર વગેરે જો આ બધા પૈસાથી જો એના કમાઈ કરેલા એના પ્રોપર્ટી વસાયેલા હોય આ પ્રોપર્ટી બી કબજે કરવા માટે, સીઝ કરવા માટે બી જો કાયદેસર કાર્યવાહી કરવા માટે જોઈએ। અને સાથોસાથ એક એવા અવેરનેસ રહે જો લોકોમાં, યંગસ્ટર્સમાં ખાસ કરીને કે એનાથી શું અમારા શરીરને નુકસાન થાય છે અને એક સામાજિક પ્રતિષ્ઠાનો બી પ્રશ્નો થાય છે। તો એના માટે બી અમે લોકો કટિબદ્ધ છીએ। એના માટે બી અમે લોકો જ્યાં જવાના હોય ત્યાં અમે જઈએ છીએ, એના અવેર કરીએ છીએ, સેન્સિટાઇઝ કરીએ છીએ। અને સાથોસાથ જેટલા બી આવી બાળકો માટેને બી જો અમારા સ્કૂલ કોલેજીસ હોય યા જો કોચિંગ ક્લાસીસ હોય એના આજુબાજુ જેટલા બી ખાના પીવાની જો જગ્યાઓ છે એના જો અમે લોકો ઓપરેશન ગયા અઠવાડિયે કર્યા, આ ઓપરેશન સતત અમે લોકો આખા વર્ષ ચાલુ રાખવાના છીએ જેથી અમારા જો યંગસ્ટર્સ અમારા જો છે અને સાથોસાથ જો નાના બાળકોના શરીર સાથે જો કોઈ ખેલવાડ નહીં થાય। અને અમે બધાને રિક્વેસ્ટ પણ કરીએ છીએ, પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી ટીમ છે, સોજીની ટીમ, અમારી પાસે કાઉન્સલર બી હોય છે અને જો રિહેબ સેન્ટર્સ હોય છે, જો નશા મુક્તિ કેન્દ્રો હોય છે એના બી લોકો સાથે અમે લોકો સંકળાયેલા રહીએ છીએ। તો કોઈને કોઈ પ્રકારના હેલ્પ જોઈએ, કોઈને પ્રકારના હોય તો આપ નિશ્ચિતપણે અમારે પાસે આવો જોઈએ। અમે લોકો 100% જો આપના કોઈ પણ પ્રકારના આઈડેન્ટિટી જાહેર નહીં કરવી જોઈએ અને આપને પૂરી તરહથી ગુપ્ત રીતે રહીને મદદ પણ કરવી જોઈએ। તો આ એના ટોલરેટ આપ નહીં કરો અને બંને લોકો મળી જ ને અમે લોકો આપણા સુરતને સેફ સુરત અને જો ડ્રગ ફ્રી સુરત અમે લોકો રાખીશું।